વેલકમ વિદ્યાર્થી મિત્રો. જ્યોમેટ્રિકલ ઓપ્ટિક્સ ફોર JEE નીટના સેશન 1માં આપનું હાર્દિક સ્વાગત છે. ઓપ્ટિક્સ પ્રકાશશાસ્ત્ર પ્રારંભથી જ વૈજ્ઞાનિકોને મૂંઝવતો ખ્યાલ. પ્રકાશ એટલે શું? તો પ્રકાશને લગતી ઘટનાઓનો અભ્યાસ કરતી જે ભૌતિક વિજ્ઞાનની શાખા છે એ શાખાને આપણે ઓપ્ટિક્સ કહીએ છીએ, પ્રકાશશાસ્ત્ર છે. આ પ્રકાશશાસ્ત્રને બેઝિકલી મેં મારી રીતે વર્ગીકરણ આપ્યું છે. જુદી જુદી બુકમાં એનું વર્ગીકરણ જુદી જુદી રીતે આપ્યું છે. મેં પ્રકાશના સ્વરૂપના આધારે આ વર્ગીકરણ આપ્યું છે. તો બેઝિકલી પ્રકાશ મેક્સવેલના વિદ્યુત ચુંબકીય વાદ પરથી તમે જાણો છો કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. જો પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ હોય તો પહેલું એનું સ્વરૂપ છે તરંગ સ્વરૂપ. પહેલું સ્વરૂપ શું છે એનું? તરંગ સ્વરૂપ. અને બીજું છે એનું કણ સ્વરૂપ, જે ફોટો ઇલેક્ટ્રિક અસર, આ ઉપરાંત કોમ્પટન અસર, કાળા પદાર્થનું વિકિરણ જેવી ઘટનાઓમાં પ્રકાશને આપણે કણ સ્વરૂપે લઈએ છીએ. અને એના પર આધારિત ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું. તો આમ બેઝિકલી પ્રકાશના સ્વરૂપને આધારે એના બે વિભાગ છે, તરંગ પ્રકાશશાસ્ત્ર અને ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર. તરંગ પ્રકાશશાસ્ત્ર તો કે જેમાં પરાવર્તન, વક્રીભવન, પૂર્ણ આંતરિક પરાવર્તન, વિભાજન, વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન જેવી કેટલીક ઘટનાઓનો અભ્યાસ આપણે પ્રકાશ તરંગ સ્વરૂપે રહેલો છે, પ્રકાશનું સ્વરૂપ તરંગ છે તેમ માનીને આપણે કરીએ છીએ. આ વખતે પ્રકાશને કણ તરીકે લઈને આ ઘટનાઓનો અભ્યાસ કરી શકાતો નથી. તો બીજી બાજુ ફોટો ઇલેક્ટ્રિક અસર, કોમ્પટન અસર તેમજ કાળા પદાર્થનું વિકિરણ વગેરે ઘટનાઓનો અભ્યાસ પ્રકાશ કણ સ્વરૂપે છે એમ માનીને કરવામાં આવે છે. અહીં તરંગ સ્વરૂપે આ ઘટનાઓનો અભ્યાસ કરી શકાતો નથી. વિચિત્રતા જુઓ કે એક જ ઉદ્ગમ, ધારો કે ટ્યુબલાઇટ હોય અને એમાંથી પ્રકાશ આવતો હોય, એની નીચે આપણે પરાવર્તક સપાટી લઈએ તો પ્રકાશનું પરાવર્તન તમે તરંગ પ્રકાશશાસ્ત્રની મદદથી સમજાવી શકશો. પણ આની નીચે સિલિકોનની એક પ્લેટ લો, એની પર પ્રકાશ આપાત થાય અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, જે ઘટના ફોટો ઇલેક્ટ્રિક અસર છે. તો ઝિંકની પ્લેટ, મતલબ કે જે ફોટો સંવેદી સપાટી હોય, તો આવી સામાન્ય રીતે આપણે ઝિંક લઈએ છીએ કે જે દ્રશ્ય વિભાગની આવૃત્તિઓથી પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી આપે છે. તો આ ઘટના સમજાવવા માટે ટ્યુબલાઇટમાંથી આવતા પ્રકાશને આપણે કણ સ્વરૂપે લેવો પડે છે. આમ વિચિત્રતા કેટલી, ઉદ્ગમ એક જ, પણ એમાંથી આવતો પ્રકાશ તરંગ સ્વરૂપે, તો કોઈ વખત કણ સ્વરૂપે લઈએ છીએ. તો આવી દુવિધાને લીધે આપણે ઓપ્ટિક્સને બે શાખામાં વિભાજિત કરી છે. બીજું, વ્યવહારિક જે વસ્તુઓ છે, અરીસો, અન્ય માધ્યમ, પારદર્શક માધ્યમ, એમના પરિમાણની સરખામણીમાં દ્રશ્ય વિભાગની તરંગ લંબાઈ 400 નેનોમીટરથી 700 નેનોમીટરના ગાળામાં હોય છે, અથવા 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ. હવે વ્યવહારિક વસ્તુઓ અરીસા હોય, અમુક સેન્ટીમીટર સાઇઝનાથી મીટર સાઇઝના, આપણે આ સાઇઝના લઈએ તો એની સરખામણીમાં પ્રકાશની તરંગ લંબાઈ 4 × 10⁻⁷ મીટરથી 7 × 10⁻⁷ મીટર. તો આવા સંજોગોમાં પ્રકાશને તરંગ સ્વરૂપે જો દોરવાનું હોય ને, તો અત્યંત સૂક્ષ્મ તરંગ લંબાઈઓ તમે દર્શાવો
એને બદલે તમે પ્રકાશના પ્રસરણની દિશાને તમે દર્શાવી દો કે ભાઈ તરંગ પ્રસરણ જે છે એને બદલે પ્રકાશના તરંગની પ્રસરણ દિશાને કિરણ તરીકે દર્શાવી દો. પરિણામે પ્રકાશ સુરેખ માર્ગે ગતિ કરે છે એવું ધારીને જે આ 4 ઘટના છે, પરાવર્તન, વક્રીભવન, પૂર્ણાંતરિક પરાવર્તન, વિભાજન જેવી જે 4 ઘટનાઓ છે જેમાં પ્રકાશ સુરેખ માર્ગે ગતિ કરે છે અને એના પ્રસરણની દિશાને આપણે કિરણ તરીકે દર્શાવીએ છીએ. પરિણામે બનતી આકૃતિઓની ભૂમિતિ પરથી આ 4 ઘટનાઓને સમજાવવી અત્યંત સહેલી પડે છે. જે તરંગ પ્રકાશશાસ્ત્ર દ્વારા તરંગ સ્વરૂપે જે આ જ ઘટનાઓ સમજાવી શકાય છે, પણ સમજવી થોડી અઘરી પડે, જે વેવ ઓપ્ટિક્સમાં આપણે જોઈશું. તો આ 4 ઘટનાઓને પ્રકાશ સુરેખ માર્ગે ગતિ કરે છે એમ માનીને એમના પ્રસરણની દિશાને કિરણ તરીકે લઈ આ ઘટનાઓનો અભ્યાસ કરતી વખતે જે ભૂમિતિઓ જોવા મળે છે એને આધારે આ 4 ઘટનાઓ આરામથી સમજાવી શકાય છે. આથી તરંગ પ્રકાશશાસ્ત્રની એક પેટા શાખા, ઉપશાખા, ખાસ તબક્કો ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર અથવા કિરણ પ્રકાશશાસ્ત્રથી ઓળખાય છે, જેને આપણે જ્યોમેટ્રિકલ ઓપ્ટિક્સ કહીશું. ચાલો, આમાં સૌથી પહેલાં વસ્તુ અને તેના પ્રતિબિંબના નેચર, પ્રકૃતિ વિશે આપણે જોવાના છે. તો કિરણ પ્રકાશશાસ્ત્ર બેઝિકલી કોની સાથે ડીલ કરે છે, કોની સાથે એ સંકળાયેલું છે? તો મૂળભૂત રીતે પ્રકાશીય ઉપકરણોની સામે રાખેલી વસ્તુના સ્થાનના સંદર્ભમાં, કે વસ્તુ ક્યાં રહેલી છે એના સંદર્ભમાં તેના પ્રતિબિંબનું સ્થાન અને તેની પ્રકૃતિ સાથે સંકળાયેલું છે. કે ભાઈ પ્રતિબિંબ કેવું મળે છે, મોટું મળે છે, નાનું મળે છે, આગળ જતાં જોઈશું આભાસી મળે છે, વાસ્તવિક મળે છે. આમ કિરણ પ્રકાશશાસ્ત્રના અભ્યાસમાં વસ્તુ અને પ્રતિબિંબ વિશે નીચે મુજબ સમજૂતી મેળવી શકાય. કેવી રીતે? તો પહેલાં વસ્તુના આપણે પ્રકારો જોઈએ. વસ્તુ એ પ્રકાશીય ઉપકરણ પર આપાત થયેલ પ્રકાશનો ઉદ્ગમ છે. પોતે પ્રકાશનું ઉત્સર્જન નથી કરતી. દાખલા તરીકે હું તમને જોઈ શકું છું, તમે મને જોઈ શકો છો. આ ઘટના પાછળ જવાબદાર કારણ કયું? તો આપણા પરથી પરાવર્તિત થયેલો પ્રકાશ, દાખલા તરીકે મારા પરથી પરાવર્તિત થયેલો પ્રકાશ જ્યારે તમારી આંખમાં પ્રવેશે તો ત્યારે તમને હું દેખાવ, તો હું કોઈ પ્રકાશ ઉત્સર્જન કરતું ઉદ્ગમ નથી. હા, હું પરાવર્તક ઉદ્ગમ છું. હું પ્રકાશનું પરાવર્તન કરનાર એક પ્રકાશ ઉદ્ગમ છું, એમ બોલાય. તો વસ્તુ એ પ્રકાશીય ઉપકરણ પર આપાત થયેલા પ્રકાશનો ઉદ્ગમ છે. વસ્તુ એ બિંદુવત અથવા વિસ્તૃત પદાર્થ હોઈ શકે. દાખલા તરીકે પોઈન્ટ ઓબ્જેક્ટ અથવા કોઈ વસ્તુ, પછી એ રેખીય વસ્તુ હોય, કોઈ પ્લેટ હોય કે કોઈ ગોળા જેવી ત્રિપારિમાણિક વસ્તુ હોય, જેને આપણે વિસ્તૃત વસ્તુથી આપણે ઓળખીશું. આ બિંદુવત વસ્તુ, બીજી વિસ્તૃત વસ્તુ. હવે અહીં વિસ્તૃત પદાર્થને આપણે બિંદુઓના સમૂહ તરીકે ગણી શકીએ. અસંખ્ય બિંદુઓનો સમૂહ એટલે વિસ્તૃત પદાર્થ. વસ્તુ 2 પ્રકારની હોય, એક વાસ્તવિક અને આભાસી. વાસ્તવિક વિશે આપણને ખ્યાલ છે, પણ વોટ ઇઝ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ્સ? તો પ્રકાશીય ઉપકરણના સંદર્ભમાં વાસ્તવિક અને આભાસી આપણે આવું બોલીશું, આપણા સંદર્ભમાં નહીં. જે પ્રકાશીય ઉપકરણ, પ્રકાશીય ઉપકરણ તરીકે આપણે અરીસો, પારદર્શક માધ્યમ જેવા કે લેન્સ, જેનો આપણે અભ્યાસ કરવાના છે, તો એ આપણા પ્રકાશીય ઉપકરણો હશે. સમજી લો, વાસ્તવિક વસ્તુ કોને કહેવાય? તો કે વાસ્તવિક વસ્તુ એને કહેવાય કે જેમાંથી ખરેખર પ્રકાશ કિરણો ઉદ્ભવીને પ્રકાશીય ઉપકરણ પર આપાત થાય છે. સામાન્ય રીતે આવા ઉપકરણો પર આપાત થતા પ્રકાશના કિરણો અપસારી હોય, ડાયવર્જન્ટ હોય. કારણ કે વસ્તુને આપણે બિંદુવત અને બિંદુઓનો સમૂહ ગણીએ છીએ.
તો પ્રત્યેક બિંદુઓમાંથી ત્રિજ્યાવર્તી દિશામાં કિરણો ઉત્પન્ન થાય છે, જે એકબીજાથી અલગ પડે છે, છૂટા પડે છે, અપસરણ પામે છે. તો આ સંજોગોમાં આ વસ્તુને આપેલ પ્રકાશ ઉપકરણ માટે વાસ્તવિક વસ્તુ તરીકે આપણે ઓળખીશું. પણ આભાસી વસ્તુ તો કે આકૃતિમાં મેં પ્રકાશીય ઉપકરણ બતાવ્યું છે. સમજી લો આ કિરણો જે અભિસારી ભેગા થનારા કિરણો છે, ક્યાંથી આવે છે તો ખબર નથી, કારણ કે વસ્તુ અમાપ બની જાય અને તમે પાછળ લંબાવતા જાઓ તો વસ્તુનું કોઈ માપ રહેતું નથી. આવા સંજોગોમાં આ કિરણો પ્રકાશીય ઉપકરણની પાછળ લંબાવતા જે બિંદુ પાસે ભેગા થતા હોવાનો આભાસ થાય, પ્રકાશીય ઉપકરણ માટે આને આપણે આભાસી વસ્તુ લઈશું. પ્રકાશીય ઉપકરણ માટે આને શું લઈશું આપણે? આભાસી વસ્તુ. તો આમ અપસારી કિરણો વાસ્તવિક વસ્તુ નિર્માણ કરી આપે. આપેલ પ્રકાશીય ઉપકરણ પર આવતા અપસારી કિરણો એ વાસ્તવિક વસ્તુનો ખ્યાલ આપે. અભિસારી કિરણો એ આભાસી વસ્તુનો ખ્યાલ આપે. અભિસારી કન્વર્જન, અપસારી ડાયવર્જન. ચલો સેમ પ્રતિબિંબના પ્રકારો જોઈએ. તો પહેલાં તો પ્રતિબિંબ એટલે શું? તો પ્રકાશીય ઉપકરણ સાથેની આપાત પ્રકાશના કિરણોએ કરેલી આંતરક્રિયા બાદ જે બિંદુએ આ કિરણો કેન્દ્રિત થાય અથવા જે બિંદુએથી અપકેન્દ્રિત થતા હોવાનો આભાસ થાય, તે બિંદુને આપેલ વસ્તુનું પ્રતિબિંબ કહે છે. ફરીથી પ્રકાશીય ઉપકરણ સાથેની આપાત કિરણો દ્વારા થતી આંતરક્રિયાને લીધે આંતરક્રિયા બાદ જે બિંદુએ પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય અથવા જે બિંદુએથી વિકેન્દ્રિત થતા અથવા અપકેન્દ્રિત થતા હોવાનો આભાસ થાય, તે બિંદુને આપેલ વસ્તુનું પ્રતિબિંબ કહે છે. પ્રતિબિંબને પણ આપણે બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ. સાચું પ્રતિબિંબ રિયલ ઇમેજ અને વર્ચ્યુઅલ ઇમેજ મતલબ કે આભાસી પ્રતિબિંબ. સમજી લો કોઈ પ્રકાશીય ઉપકરણ પર કિરણો વાસ્તવિક વસ્તુમાંથી આવી રહ્યા છે અને આના દ્વારા તેઓ કોઈ બિંદુ પાસે કેન્દ્રિત થતા હોવાનું જોઈ શકાય છે. તો આ સંજોગોમાં વાસ્તવિક વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. પણ આપણે જોઈશું આગળ જતાં એક સમતલ અરીસો લઈએ અને એની પર અભિસારી કિરણો આપાત થાય છે, અર્થાત વસ્તુ આભાસી બની જાય છે. સમતલ અરીસો જેવા સાથે તેવાનો ગુણધર્મ ધરાવે. અભિસારી કિરણો આપાત થયા તો એનું અભિસરણ કરે. તો સમતલ અરીસા પરથી પરાવર્તન પામીને આ કિરણો કોઈક ચોક્કસ બિંદુએ કેન્દ્રિત થશે અને ત્યાં વાસ્તવિક પ્રતિબિંબ આપશે. તો વિદ્યાર્થી મિત્રો, સમતલ અરીસા દ્વારા આભાસી વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે. ધ્યાન આપજો, આભાસી વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે. તો જ્યારે પ્રકાશીય ઉપકરણ સાથેની આંતરક્રિયા બાદ કિરણો જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને વસ્તુનું સાચું પ્રતિબિંબ કહે છે. બંને આકૃતિઓ દર્શાવે છે કે વસ્તુ વાસ્તવિક હોય કે આભાસી હોય, એનું સાચું પ્રતિબિંબ મળી શકે છે. આભાસી પ્રતિબિંબ વર્ચ્યુઅલ ઇમેજ. ધારો કે સમતલ અરીસો એની સામે મેં વાસ્તવિક વસ્તુ મૂકેલી છે. વાસ્તવિક વસ્તુમાંથી આપાત થયેલા કિરણો અપસારી હોય. સમતલ અરીસો જેવા સાથે તેવા અપસારીનું અપસરણ કરે તો સમતલ અરીસા પરથી પરાવર્તન પામીને આ કિરણો અરીસાની ડાબી બાજુએ ફરી પાછા અપસારી બને છે. અરીસાની ડાબી બાજુએ ફરી પાછા અપસારી. આ કિરણો ડાબી તરફ તો કશે મળવાના નથી, તો જમણી તરફ એને લંબાવો. તો જે બિંદુએથી અવલોકનકારને અપકેન્દ્રિત અથવા વિકેન્દ્રિત થતા હોવાનો આભાસ થાય ને, એ બિંદુને આપણે પ્રતિબિંબથી ઓળખીશું અને આવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહીશું. અહીં પ્રકાશીય ઉપકરણ સાથેની આંતરક્રિયા બાદ
આપાત કિરણો જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોવાનો આભાસ થાય તે બિંદુને આભાસી પ્રતિબિંબ, તે બિંદુએ આભાસી પ્રતિબિંબ રચાય છે તેમ કહેવાય. બીજી એક મૂળભૂત બાબત, તમે વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકો છો. મતલબ કિરણોના માર્ગમાં એક પડદો મૂકો તો તમને જે વસ્તુ હશે એનું પ્રતિબિંબ પડદા પર પ્રદર્શિત થતું દેખાશે. જ્યારે આભાસી પ્રતિબિંબને તમે પડદા પર ઝીલી શકતા નથી. એની કોઈ રચના, કારણ કે કિરણો ભેગા થતા નથી, તો આને પડદા પર ઝીલી શકાતું નથી. ચાલો, તો ધ્યાન આપજો. પરાવર્તનના અથવા માફ કરજો, કિરણ પ્રકાશશાસ્ત્રના કેટલાક પ્રાથમિક નિયમો છે. પહેલું છે કે કિરણ પ્રકાશશાસ્ત્ર અથવા ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર, જ્યોમેટ્રિકલ ઓપ્ટિક્સ, કઈ બાબતો પર આધાર રાખે છે તે આપણે જોવાનું છે. સૌથી પહેલો છે પ્રકાશનો સુરેખીય પ્રસરણનો નિયમ. તો કે આ નિયમ આપણને એવું સમજાવે છે કે સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમમાં પ્રકાશ સુરેખ માર્ગે ગતિ કરે. શબ્દ બરાબર ધ્યાન રાખજો, સમાંગ અને સમદિગ્ધર્મી. આગળ જતાં આપણે વક્રીભવનની ઘટના જોઈશું કે જેમાં માધ્યમના ગુણધર્મો દરેક બિંદુએ દરેક દિશામાં બદલાતા જોવા મળે. ત્યારે આ કિરણ માર્ગ સુરેખ રહેતો નથી, પરંતુ વક્ર બની જાય છે. પણ જો સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ હશે, મતલબ દરેક બિંદુએ માધ્યમના ગુણધર્મો સમાન અને સમાન દરેક દિશામાં પણ સમાન હશે, તો કિરણનો ગતિમાર્ગ સુરેખ રહેશે. બીજું, પ્રકાશ કિરણોની સ્વતંત્રતાનો નિયમ. તરંગો એકબીજાથી સ્વતંત્ર નથી, પણ પ્રકાશના કિરણોને આપણે સ્વતંત્ર ગણીએ છીએ. તરંગો એકબીજા પર સંપાત થાય, સંપાતપણાનો સિદ્ધાંત આવે. કિરણો એકબીજાને છેદે, તેમ છતાં એમના માર્ગમાં કોઈ ખલેલ પડતી નથી, તો એમની એકબીજાથી અલગપણું અથવા સ્વતંત્રપણું દર્શાવે છે. ત્રીજું, કિરણોની પ્રતિવર્તિતાનો નિયમ, કે આ નિયમ દર્શાવે છે કે કિરણોના માર્ગની દિશાને સંપૂર્ણપણે ઉલટાવી શકાય છે. આપણે ઘણી વખત જોઈશું, આગળ જતાં કેટલાક પ્રોબ્લેમ્સમાં જોઈશું કે કિરણને સંપૂર્ણપણે પોતાના મૂળ માર્ગે તમે ઉલટાવો તો એ જે માર્ગેથી આગળ વધતું હતું એ જ માર્ગને રિટ્રેસ કરતું જોવા મળે છે. પ્રકાશનું પરાવર્તન, પહેલી ઘટના આજે આપણે સમજવાની છે. પાર્ટ 1, પાર્ટ 2 બંને રિફ્લેક્શનના છે. જ્યારે પ્રકાશના કિરણો બે માધ્યમોને જુદા પાડતી સપાટી પર આપાત થાય છે, ત્યારે તેનો કેટલોક ભાગ આપાત કિરણોના માધ્યમમાં જ સપાટી પરથી પાછો ફેંકાય છે. આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય. મતલબ આપણે જોઈશું કે જ્યારે પ્રકાશ બે માધ્યમોને જુદા પાડતી સપાટી પર આપાત થાય તો તે વખતે બે ઘટના બને, એકચ્યુઅલી 3 ઘટના બને. માધ્યમમાં પ્રકાશનું અમુક ભાગનું શોષણ થાય, અમુક ભાગનું પારગમન થાય, તો અમુક ભાગ ફરી પાછો એ જ માધ્યમમાં ફેંકાય. પ્રકાશનું ફરી પાછા એ જ માધ્યમમાં ફેંકાવાની જે ઘટના છે તેને આપણે કહીશું પ્રકાશનું પરાવર્તન. પરાવર્તનના 2 પ્રકારો છે, નિયમિત પરાવર્તન, બીજું છે ડિફ્યુઝડ પરાવર્તન. નિયમિત પરાવર્તનમાં પોલિશ કરેલી સપાટી પર જ્યારે પ્રકાશ આપાત થાય તો તે કોઈ એક ચોક્કસ દિશામાં જ પરાવર્તન પામતો જોવા મળે છે. મતલબ કે કોઈ એક ચોક્કસ દિશામાં જ પરાવર્તિત પ્રકાશની તીવ્રતા વધારે હોય છે, બાકીની દિશાઓમાં એ અવગણ્ય હોય છે. આવું પરાવર્તન કે જેમાં આપાત થયેલો પ્રકાશ એક ચોક્કસ દિશામાં જ તીવ્રતા ધરાવતો હોય, પરાવર્તિત પ્રકાશ એ ચોક્કસ દિશામાં તીવ્રતા ધરાવતો હોય, તો તેવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહીશું. બીજું આવે છે ડિફ્યુઝ પરાવર્તન. સામાન્ય રીતે આવું પરાવર્તન રફ સપાટી પરથી થતું જોવા મળે કે જેમાં આપાત થયેલા પ્રકાશ એનું પરાવર્તન
કોઈ પણ નિયમો વગર એકબીજાથી સ્વતંત્ર રીતે દરેક દિશામાં થતું જોવા મળે છે. વાદળો સફેદ દેખાવા એનું કારણ ડિફ્યુઝ પરાવર્તન છે. તો આની અંદર કોઈ એક ચોક્કસ દિશામાં જ પ્રકાશની તીવ્રતા મહત્તમ હોતી નથી. દરેક દિશામાં પ્રકાશની તીવ્રતા દરેક વખતે જુદી જુદી જોવા મળે છે. એક પ્રયોગ દરમિયાન જેવું જોવા મળે એવું બીજા પ્રયોગ દરમિયાન ન પણ જોવા મળે. તો આવા પરાવર્તનને આપણે ડિફ્યુઝડ અથવા અનિયમિત પરાવર્તન કહીશું. પરાવર્તનના નિયમો જે તમે એનસીઈઆરટીમાં ભણી ગયા. તો ધારો કે એક સમતલ સપાટી પર પ્રકાશ કિરણ આપાત થાય છે. આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ છે અને આ આપણું પરાવર્તિત કિરણ છે. નિયમ નંબર 1, આપાત કિરણ, સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. આ સમતલને તમે આપાત સમતલ પણ કહી શકો અથવા પરાવર્તિત સમતલ પણ કહી શકો, બંને એક જ હોય છે. બીજું, આ નિયમને ગણિતીય સ્વરૂપ આપણે લખીએ તો આપાત કિરણની દિશામાંનો સદિશ જો વેક્ટર આર હોય, કોઈ પણ મૂલ્યનો હોય પણ સદિશ વેક્ટર આઈ હોય, લંબને દર્શાવતો સદિશ વેક્ટર એન હોય, મૂલ્ય ગમે તે હોઈ શકે, અને પરાવર્તિત કિરણને દર્શાવતો સદિશ વેક્ટર આર હોય. તો તમે કોઈ પણ બે સદિશોનો સદિશ ગુણાકાર કરો. સમજી લો આઈ ક્રોસ એન કરું છું તો આઈ ક્રોસ એનથી મળતો સદિશ આપાત સમતલે લંબ હશે. હવે વેક્ટર આર એ સમતલમાંનો સદિશ છે અને આઈ ક્રોસ એન એ સમતલે લંબ છે, તો આઈ ક્રોસ એન ડોટ વેક્ટર આર કરશો તો જવાબ 0 આવશે. તો આમ કોઈ પણ બે સદિશો લો અને એનો ત્રીજા સદિશ સાથે અદિશ ગુણાકાર કરો, જવાબ 0 મળવો જોઈએ. તો ગણિતીય રીતે આપણે દર્શાવીએ તો વેક્ટર આર ડોટ વેક્ટર આઈ ક્રોસ વેક્ટર એન અથવા વેક્ટર એન ડોટ વેક્ટર આઈ ક્રોસ વેક્ટર આર અથવા આઈ ડોટ વેક્ટર એન ક્રોસ વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 0. ચાલો, હવે બીજો નિયમ છે, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. આપાત કોણ એટલે આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો. પરાવર્તન કોણ એટલે પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો. તો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આના ખાસ કિસ્સાઓ આપણે જોઈએ તો કિરણ જ્યારે સપાટીને લંબ રૂપે આપાત થાય તો સ્વાભાવિક છે કે લંબ સાથે આપાત કિરણે બનાવેલો ખૂણો 0. તો પ્રતિવર્તિતાનો ગુણધર્મ શું કહે છે? આ જ કિરણ પોતાના મૂળ માર્ગને રિટ્રેસ કરે છે, મતલબ કે જે માર્ગે આવ્યું હતું એ જ માર્ગે પરાવર્તન પામે છે. તો અહીં પરાવર્તિત કિરણે પણ લંબ સાથે બનાવેલો ખૂણો 0 થાય. તો આપાત કોણ અને પરાવર્તન કોણ 0 થાય. તો અહીં કિરણ પોતાના મૂળ માર્ગે પરાવર્તન પામે છે. બીજું, કિરણ સપાટીને સમાંતર રહીને આપાત થાય ત્યારે ગ્રેઝલિંગ ઇન્સિડન્સ કહેવાય આને. તો એ વખતે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને લંબ સાથે બનાવેલા ખૂણા 90 ડિગ્રી હશે. તો આપણું આ કિરણ સપાટીને સમાંતર રહીને પ્રસરશે. યાદ રાખજો, આ ઘટનામાં વેગ અચળ હશે, આ ઘટનામાં ઝડપ અચળ હશે, કારણ કે વેગની દિશા બદલાઈ જાય છે. તો વેગ અચળ હોય પરાવર્તનના કિસ્સામાં તો તે વખતે આપાત કોણ અને પરાવર્તન કોણ 90 ડિગ્રી હોય. બાકીના દરેક કિસ્સાઓમાં વેગ બદલાશે, હા, ઝડપ અચળ હશે. બીજો એક શબ્દ આવે છે વિચલન કોણ, કે પરાવર્તનને લીધે કિરણ પોતાના મૂળ માર્ગથી વિચલિત થાય છે. તો જ્યારે પ્રકાશનું કિરણ આઈ જેટલા ખૂણે આપાત થાય છે ત્યારે તેનું વિચલન પાઈ માઇનસ 2i મતલબ કે 180 ઓછા 2i અથવા પાઈ પ્લસ 2i જેટલા ખૂણે થાય છે. જો સમજો, આ આપાત કોણ આઈ, પરાવર્તિત કિરણે બનાવેલો ખૂણો પરાવર્તન કોણ આર, પણ આર ઇઝ ઇક્વલ ટુ શું છે? આઈ છે. આ સંજોગોમાં એના કિરણની મૂળ દિશા હતી, તો મૂળ દિશા સાથે
વિષમગળી દિશામાં, જોઈ લો આખો ખૂણો પાઈ થાય, પાઈમાંથી 2i બાદ કરો તો પાઈ માઇનસ 2i ખૂણે વિષમગળી દિશામાં વિચલિત થાય છે, અથવા પાઈ પ્લસ 2i ખૂણે સમગળી દિશામાં વિચલન પામે છે. તો આ ક્લોકવાઇઝ, આ એન્ટી ક્લોકવાઇઝ. ચાલો તો સમતલ અરીસા તરફ જઈએ. પાર્ટ 1માં આપણે સમતલ અરીસાને જોઈશું. તો સમતલ અરીસો એ પાતળી પારદર્શક પ્લેટ, એની એક સપાટીને ચળકાટ ધરાવતી બનાવીને તૈયાર થાય છે. મતલબ કે એક પારદર્શક કાચની તમે પ્લેટ લો, એની એક સપાટી પર ચાંદીનો ધોળ ચડાવો અને નીચે એની પર કોટિંગ કરી દો કે જેથી કરીને ચાંદીનું પણ ખવાઈ ન જાય. તો બનતું પ્રકાશીય ઉપકરણ એને આપણે કહીશું સમતલ અરીસો, જેને સાંકેતિક રીતે આ રીતે દર્શાવીશું. નીચે ચાંદીનો ધોળ છે અથવા સિલ્વર સરફેસ છે, અને તેથી ઉપરની સપાટી આપણે કેવી બનાવી છે? પરાવર્તક. તો કાચની પાતળી પ્લેટને એક સપાટીને ચાંદીનો ધોળ ચડાવીને સમતલ અરીસો તૈયાર કરવામાં આવે છે. આ અરીસા પર સમાંતર કિરણપુંજ આપાત કરતા તેઓ સમાંતર રહીને જ પરાવર્તન પામે છે. યાદ રાખજો ફરીથી કે સમતલ અરીસા પર જ્યારે આપાત સમાંતર કિરણપુંજ એ હંમેશા પરાવર્તન બાદ સમાંતર રહીને જ પરાવર્તિત થાય છે. આ એનો મૂળ ગુણધર્મ છે. ફરીથી સમતલ અરીસા પર સમાંતર કિરણપુંજ આપાત કરતા તેઓ સમાંતર રહીને જ પરાવર્તન પામે છે. ચલો એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે નિશ્ચિત આપાત કિરણ માટે જો અરીસાને થીટા જેટલા ખૂણે ભ્રમણ આપવામાં આવે તો પરાવર્તિત કિરણ 2θ જેટલા ખૂણે વિચલન અનુભવશે. પોતાના મૂળ માર્ગથી પરાવર્તિત કિરણ જે પ્રારંભનો જે માર્ગ હતો એનાથી 2θ જેટલા ખૂણે વિચલિત થશે. આકૃતિ પરથી સમજવાનું છે. સૌથી પહેલાં આ અરીસાની પહેલી સ્થિતિ M1, ત્યાંથી આપણે એને થીટા જેટલું કોણીય સ્થાનાંતર આપ્યું છે. પ્રારંભની સ્થિતિમાં આપણું આપાત કિરણ છે અને આપાત કિરણ આપણે ફિક્સ્ડ રાખવાનું છે. પહેલી વખતે N1 એ સપાટીને દોરેલો લંબ હતો. આપાત કોણ I, તો પરાવર્તન કોણ એ પણ I થશે. ધ્યાન આપજો. તો AB આપાત કિરણને અનુરૂપ BR1 એ પહેલું આપણું પરાવર્તિત કિરણ હતું. જ્યારે અરીસાને તમે થીટા ખૂણે કોણીય સ્થાનાંતર આપો તો લંબનું પણ કોણીય સ્થાનાંતર થીટા જ થશે. આ લંબ પણ થીટા જેટલા કોણીય સ્થાનાંતર અનુભવશે. કિરણ આપાત કિરણની દિશા તો આપણે ફિક્સ કરી દીધેલી છે. તો નવો આપાત કોણ શું થશે? I પ્લસ થીટા. તો નવો પરાવર્તન કોણ I પ્લસ થીટા થવો જોઈએ. મતલબ કે કિરણ, પરાવર્તિત કિરણ એ મૂળ માર્ગથી હવે ડેલ્ટા ખૂણે વિચલિત થશે. ડેલ્ટા શોધવાનો છે. તો ચાલો ચેક કરજો. તમારી પાસે આ ખૂણો છે I પ્લસ થીટા. જો એમાંથી આટલો ખૂણો બાદ કરવામાં આવે તો ડેલ્ટા મળી શકે. પહેલા પ્રશ્ન એ છે કે આ ખૂણો કેટલો છે? તો અગાઉ આ ખૂણો I હતો, Iમાંથી થીટા બાદ કરો તો આ ખૂણો કેટલો થાય? I માઇનસ થીટા. આમ I પ્લસ થીટામાંથી I માઇનસ થીટા બાદ કરતા ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ થશે 2θ. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2θ. ચાલો, સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ. તો અત્યારે આપણે બિંદુવત વસ્તુ માટે પ્રતિબિંબની લાક્ષણિકતા જોઈએ. લાક્ષણિકતા નંબર 1, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન રહેશે. એકદમ સરળતાથી તમે સમજી શકશો.
કે જ્યારે તમે કિરણને આપાત કરો છો તો આ આપાત કોણ થીટા, તો પરાવર્તન કોણ થીટા. પરાવર્તિત કિરણ અવલોકનકારને અહીંથી આવતું દેખાશે. ભૂમિતિ પરથી સ્પષ્ટ છે કે આ ખૂણો અને આ ખૂણો સરખો જ થશે. કાટખૂણો આ બાજુ સામાન્ય, આ ખૂણો સરખો, તો ખૂણો બાજુ ખૂણો અનુસાર આ બે ત્રિકોણ એકરૂપ થશે. તો વસ્તુ ઓથી પી બિંદુનું અંતર ઓપી ઇઝ ઇક્વલ ટુ પીઆઈ. આમ વસ્તુ અને પ્રતિબિંબ અરીસાથી સમાન અંતરે રહેલા જોવા મળશે. બીજું, વસ્તુ અને તેના પ્રતિબિંબને જોડતી રેખા અરીસાની સપાટીને લંબરૂપ હશે. બહુ અગત્યનો કન્સેપ્ટ છે. વસ્તુ અને તેના પ્રતિબિંબને જોડતી રેખા એ અરીસાની સપાટીને હંમેશા લંબરૂપે પસાર થશે. ત્રીજું, વાસ્તવિક વસ્તુનું પ્રતિબિંબ આભાસી હોય, જ્યારે આભાસી વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક હોય. હમણાં જ મેં સમજાવ્યું. અરીસા દ્વારા થતા પરાવર્તનને લીધે જેટલા વિસ્તારમાં અવલોકનકાર વસ્તુના પ્રતિબિંબને જોઈ શકે છે તેના અવલોકનનો વિસ્તાર ફિલ્ડ ઓફ વ્યૂ કહે છે. સમજાવ. ધારો કે આપણો એક સમતલ અરીસો છે, બિંદુવત વસ્તુ એ અહીંયા રહેલી છે. તો આ અરીસામાં કેટલા વિસ્તારમાંથી આપણે જોઈએ તો એનું પ્રતિબિંબ અરીસામાં દેખાશે. એ જેટલા વિસ્તારમાં આપણે જોઈ શકીએ એને એનું ફિલ્ડ ઓફ વ્યૂ કહેવાય. પહેલાં તો ખાસ એટલી બાબત ધ્યાન રાખો, એનું પ્રતિબિંબ ક્યાં રચાશે તો કે અરીસાની પાછળ. અરીસાની પાછળ રચાતું જોવા મળશે. એ અને એનું પ્રતિબિંબ એ ડેશ ને જોડતી રેખા અરીસાની સપાટીને લંબ હશે. હવે અરીસાની સપાટી અહીંયા પૂરી થઈ ગઈ છે તો લંબાઈ દેવાની. તો એનું પ્રતિબિંબ એ ડેશ, ધારો કે એ એક્સ અંતરે હોય તો એ ડેશ પણ એક્સ અંતરે મળે છે. કેવી રીતે મળે જુઓ. પહેલાં તો આપણે પ્રતિબિંબ તમને બતાવતા આવડી જવું જોઈએ. ગમે તે સ્થિતિ હોય, પ્રતિબિંબ તમને સમતલ અરીસામાં બતાવતા આવડવું જોઈએ. બરાબર વસ્તુની સામે, અરીસાની પાછળ, અને અરીસાની સપાટીને લંબરૂપે એ અને એ ડેશને જોડતી રેખા દેખાવી જોઈએ. ચાલો, હવે આપણે ફિલ્ડ ઓફ વ્યૂ માટે હંમેશા આટલું વિચારવાનું. એમાંથી એક કિરણ અરીસાની એક ધાર પર આપાત કરો. આપાત કોણ θ1, પરાવર્તન કોણ પણ θ1. સિદ્ધાંતને આધારે એક કિરણનું પરાવર્તન કરો. આ જ રીતે એમાંથી બીજું કિરણ અરીસાના બીજા છેડા પર આપાત કરો. આ સપાટીને દોરેલો લંબ, ત્યાંથી આ કિરણનું θ2 ખૂણે આપાત થયું તો θ2 ખૂણે પરાવર્તન થાય. હવે બંને કિરણો સ્વાભાવિક છે અપસારી છે. આથી અવલોકનકારને આ બે કિરણો પાછળ લંબાવો. તો પાછળ લંબાવતા આ કિરણો ક્યાંથી આવતા દેખાશે? એ ડેશ પાસેથી. આ કિરણો એ ડેશ પાસેથી આવતા દેખાશે. તો એ ડેશ પાસે વસ્તુનું આભાસી પ્રતિબિંબ રચાતું જોવા મળશે. તમે આટલા વિસ્તારમાં અરીસા પાસેથી પસાર થાવ ને તો આવો વિસ્તાર હશે કે જ્યાં વસ્તુને તમે જોઈ શકશો. આટલા વિસ્તારમાંથી તમે અરીસા પર અવલોકન કરશો તો આ વસ્તુ દેખાશે. આ અર્થમાં આટલા વિસ્તારને આપણે એનું કહીશું ફિલ્ડ ઓફ વ્યૂ. શું બોલીશું? ફિલ્ડ ઓફ વ્યૂ. ચાલો, નીચેની આકૃતિમાં બિંદુવત વસ્તુ એને 2, 0 બિંદુએ મૂકેલી છે. એમએન એ સમતલ અરીસો છે. તો y અક્ષ પર કેટલા વિસ્તારમાં અવલોકનકાર વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકશે? ફરીથી એમએન અરીસો, એ વસ્તુ, અરીસાના કોર્ડિનેટ યામ M42 અને 43 છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એનું પ્રતિબિંબ એ ડેશ અરીસાની પાછળ હશે અને અરીસાની સપાટીને લંબરૂપે એ ડેશ થશે. મતલબ કે એ અને એ ડેશ ને જોડતી રેખા
અરીસાની સપાટીને લંબ હશે. તો એ વસ્તુ એ એક્સ અક્ષ પર હોય તો એનું પ્રતિબિંબ પણ એક્સ અક્ષ પર. વસ્તુ કેટલા અંતરે છે? તો અરીસાની સપાટીને લંબ અંતર લેવાનું. તો લંબ દોરો અહીંયા. તો આ લંબપાદ બિંદુના આમ 40 થશે. આમ વસ્તુ અરીસાથી 2 એકમ લંબ અંતરે છે. તો પ્રતિબિંબ પણ 2 એકમ લંબ અંતરે પાછળ તરફ મળવું જોઈએ. તો પ્રતિબિંબના યામ 60 થશે. ફિલ્ડ ઓફ વ્યૂ નક્કી કરવાનું છે. તો એમાંથી એક કિરણ એક છેડા પર, બીજું કિરણ બીજા છેડા પર, એટલે કે એમ પર અને એન પર આપાત કરો. આકૃતિ દોરતા શીખી જજો. અવલોકનકારને, પડદા પરના અવલોકનકારને આ કિરણ એ ડેશમાંથી, આ કિરણ પણ એ ડેશમાંથી આવતું દેખાશે. આ અર્થમાં આટલો વિસ્તાર એવો છે કે પડદા પર એટલે કે વાય અક્ષ પરથી તમે અવલોકન કરો તો જ એનું પ્રતિબિંબ એ ડેશ દેખાશે. ધારો કે આ પી બિંદુ પાસે છો અથવા ક્યુ પાસે છો, આ એસ પાસે છો, તો ક્યુ અને એસ પાસેથી અરીસામાં એનું પ્રતિબિંબ જોઈ શકાશે નહીં. ચાલો, ભૂમિતિ તમને ખૂબ આવડે છે. ત્રિકોણ એમપી એ ડેશ અને એમ ડેશ ઓ એ ડેશ સમરૂપ ત્રિકોણો થશે. ચેક કરી લો, 2 ખૂણા સરખા ત્રિકોણો સમરૂપ. તો ઓ એમ ડેશ અપોન ઓ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ પીએમ અપોન ઓ એ ડેશ, સોરી પી એ ડેશ. તો આના માટે તમે શું કહેશો? ઓ એમ ડેશ આપણે શોધવું છે. ઓ એ ડેશ 6 છે, પીએમ તો 2 એકમ છે, વાયમ 2 છે, પી એ ડેશ તો એ પણ 2 એકમ છે. સાદુરૂપ આપતા ઓ એમ ડેશ બરાબર 6 માટે એમ ડેશના આમ 0,6 થશે. આ જ રીતે ત્રિકોણ એન ડેશ ઓ એ ડેશ અને એન પી એ ડેશ સમરૂપ ત્રિકોણો છે. તો ઓ એન ડેશ અપોન ઓ એ ડેશ, પી એન અપોન પી એ ડેશ, પી એન અંતર 3 એકમ છે. તો આના પરથી ઓ એન ડેશ 9 મળશે. મતલબ કે એન ડેશના યામ 0,9 થશે. આમ વાય અક્ષ પર એમ ડેશ 0,6 થી એન ડેશ 0,9 સુધીના વિસ્તારમાં વસ્તુ એનું પ્રતિબિંબ જોઈ શકાશે. તો પહેલાં સાદી સમજણ શું હોવી જોઈએ? જો આ રેન્જમાં વસ્તુ ન આવતી હોય તો આને લંબાવી દો, અરીસાને લંબાવી દો. એમાંથી અરીસાની સપાટીને લંબ દોરો. જેટલા અંતરે વસ્તુ એ હશે એટલા જ અંતરે, એટલા જ લંબ અંતરે એનું પ્રતિબિંબ એ ડેશ આપણને અરીસાની પાછળ જોવા મળશે. ચાલો, સાબિત કરો કે સમતલ અરીસામાં વ્યક્તિએ પોતાનું આખું પ્રતિબિંબ જોવા માટે અરીસાની ઊંચાઈ ઓછામાં ઓછી વ્યક્તિની ઊંચાઈ કરતાં અડધી હોવી જોઈએ. એક વ્યક્તિ છે, ધારો કે તમે એક સમતલ અરીસામાં તમારું પ્રતિબિંબ આખું જોવા માંગો છો, પગથી માથાના વાળ સુધી જો હોય તો, બરાબર. તમારે સંપૂર્ણ તમારું પ્રતિબિંબ જોવું છે. તો આ માટે સમતલ અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ કેટલી હોવી જોઈએ? તો સમજી લો, એક સમતલ અરીસો મેં અહીંયા બતાવ્યો છે. આ એક વ્યક્તિ એની સામે ઊભો છે. વ્યક્તિનું માથું, એની આંખ અને એના પગ સ્પષ્ટ છે કે આંખથી તો જોવાનો છે. તો આ વખતે અરીસાને એવી રીતે ગોઠવો કે માથાની ટોચ પર આવતું કિરણ અરીસાના ઉપલા ભાગમાંથી પરાવર્તન પામે અને વ્યક્તિની આંખમાં પ્રવેશે. એ જ રીતે વ્યક્તિના પગમાંથી આવતું કિરણ અરીસાના નીચેના છેડા પાસેથી પરાવર્તન અનુભવી વ્યક્તિની આંખમાં પહોંચે. આ બંને સ્થિતિમાં વ્યક્તિ એનું માથું પણ જોઈ શકશે અને એના પગ પણ જોઈ શકશે. અરીસાની પાછળ એને માથાનું આભાસી પ્રતિબિંબ એચ ડેશ અને પગનું આભાસી પ્રતિબિંબ એફ ડેશ જોવા મળશે.
ચલો ભૂમિતિ હવે બરાબર સમજજો. આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ પરાવર્તન કોણ મુજબ આ ખૂણો θ1 છે. જો આટલું અંતર x હોય તો આ અંતર પણ x થાય. બરાબર જોજો, કારણ કે ખૂણા સરખા છે. જો આ અંતર x હોય તો આ અંતર પણ x થાય. પણ આ અંતર ચેક કરી લો, અરીસાની x જેટલી લંબાઈ પણ બતાવે છે. આ અંતર અરીસાની x જેટલી લંબાઈ પણ બતાવે છે. સેમ આપાત કોણ θ2, પરાવર્તન કોણ θ2. જો આટલું અંતર y હોય તો સ્વાભાવિક છે કે આ અંતર પણ y જ થાય. પણ આ y જેટલું અંતર એ અરીસાની પણ લંબાઈ બતાવે છે. આમ અરીસાની કુલ લંબાઈ કેટલી થઈ? x + y. અને વ્યક્તિની લંબાઈ કેટલી છે? 2x + 2y. તો સ્પષ્ટ છે કે વ્યક્તિની ઊંચાઈ 2x + 2y અને અરીસાની ઊંચાઈ x + y. ચલો, નીચેના કિસ્સામાં વસ્તુ એબીનું પ્રતિબિંબ શોધો. બરાબર જોજો, શું કરવાનું એ પહેલાં શીખી લો. આ અરીસો, ચાલો વસ્તુ આ રીતે આપેલી છે. બાપરે, તમને આ ખૂણો 45 આપેલો છે. સમક્ષિતિજ સાથેનો ખૂણો 45 આપેલો છે. પહેલામાં પહેલું મારી જેમ કરો, અરીસાને લંબાવી દો. જેટલા અંતરે આ લંબ અંતર લઈ લો, જેટલા અંતરે વસ્તુ બી છે, વસ્તુનો છેડો બી છે, બરાબર B' અહીંયા મળશે. આ લંબથી જેટલા અંતરે એ છે એટલા અંતરે તમને A' મળશે. યાદ રાખો, વસ્તુ સમક્ષિતિજ છે. તમે જોઈ શકશો કે પ્રતિબિંબ શિરોલંબ બની જતું જોવા મળશે. તો આ રીતે તમે ઇઝીલી ગણી શકો. કોઈ પણ ખૂણો હોય, અત્યારે 45 તો આપણને જાણવા ખાતર કીધું છે કે જેથી કરીને આ લંબ બને, ઇઝીલી જોઈ શકાય. પણ કોઈ પણ તમે પરિસ્થિતિમાં મારી જેવું રાખો, અરીસાને લંબાવી દો. બીમાંથી લંબ દોરો, એમાંથી લંબ દોરો. જેટલું આ અંતર હોય એટલા જ અંતરે A', જેટલા લંબ અંતરે બી હોય એટલા જ લંબ અંતરે B'. A', B' એ વસ્તુનું પ્રતિબિંબ હશે. ચલો, એક ઘડિયાળ 8 કલાક 12 મિનિટ સમય દર્શાવે છે. તો સમતલ અરીસામાં જોતા તેનું અવલોકન શું હશે? તમારે વિદ્યાર્થી મિત્રો આવો પ્રશ્ન આવે ને તો કાગળ પર અથવા પેપરમાં જે ડાયાગ્રામ આપેલો હોય, પેપર ઉઠાવો, પાછળથી જોઈ લો, જવાબ આવી જશે. શું? અને અરીસામાં જોવાનું છે તો અરીસામાં આપણને કેવું દેખાય? એમ્બ્યુલન્સ તમે જોયું હશે, ઊંધું લખેલું હોય, કારણ કે અરીસામાંનું પ્રતિબિંબ આખું ઉલટાઈ ગયેલું જોવા મળે. એટલે કે આપણને દેખાય કે ભાઈ પાછળ એમ્બ્યુલન્સ આવી રહી છે. તો આને તમારે શું કરો? કાગળ પર ડ્રો કરો અને કાગળને પાછળથી જુઓ તો તમને પ્રતિબિંબ દેખાશે. બીજી રીત સમજાવો. બરાબર જેટલા અંતરે આ કાંટો હોય એટલા જ અંતરે અહીંયા, જેટલા અંતરે આ કાંટો એટલા જ અંતરે તમને અહીંયા બતાવવાનું. ચાલો, અહીંયા તમને શું દેખાશે? 2 પછી, તો ત્યાં તમને શું દેખાશે? બોલો. 10 પહેલાં. 2 ને અનુરૂપ 10નું સ્થાન છે તો 10 પહેલાં. ચાલો, જે કલાક કાંટો છે 8ની ઉપર દેખાશે તો ત્યાં તમને 4 પહેલાં દેખાશે. ચાલો, 8 અને 12 છે, બરાબર. તો 2 પછીના 2 કાપા છે, 12, 1, 2, એટલે 10 મિનિટ પછી 2 કાપા છે તો ત્યાં 10 પહેલાંના 2 કાપા, એટલે કે 50 મિનિટ પહેલાંના 2 કાપા, એટલે 48 મિનિટ. તો અહીંયા જવાબ આવશે 3 કલાક 48 મિનિટ. બીજી રીત, સીધે સીધું 12માંથી બાદ કરી નાખો. 12 કલાકમાંથી આને બાદ કરી નાખો. તો 12 કલાકમાંથી બાદ કરો કેવી રીતે? 12 કલાક એટલે 11 કલાક 60 મિનિટ. તો સીધે સીધો તમને 3 કલાક 48 મિનિટનો જવાબ મળશે. ચાલો, એક વ્યક્તિ AB
રસ્તા પરથી પસાર થાય છે તો આ રોડની કેટલી લંબાઈ પર તે અરીસામાં આપેલ વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકશે. ચાલો, આ આપણો અરીસો છે. એક વ્યક્તિ અહીંથી પસાર થાય છે. વસ્તુથી પીનું અંતર ડી છે. વસ્તુથી અરીસાનું અંતર તમને ડી આપેલું છે, લંબ અંતર. તો સ્વાભાવિક છે કે પ્રતિબિંબનું અંતર પણ ડી થશે. ફિલ્ડ ઓફ વ્યૂ માટે હંમેશા બિંદુવત વસ્તુમાંથી અરીસાના છેડા પર કિરણો દોરો. તો આ કિરણો અપસારી બનશે અને અવલોકન કારણે જાણે કે આઈમાંથી આવતા દેખાશે. ભૂમિતિ બરાબર જોજો. હવે આપણે માપવાનું છે એબી અંતર. ધારો કે એપી અંતર એક્સ છે અને પદાર્થ સંમિત રીતે રહેલો છે. જોજો, બરાબર એ મધ્યબિંદુ પાસે આપણે રાખેલો છે. અરીસાની લંબાઈ એલ છે. તમે તરત કહી શકશો કે આ તો બહુ ઇઝી છે. NMI API સમરૂપ ત્રિકોણો છે. એપીના છેદમાં 3D ઇઝ ઇક્વલ ટુ NM L/2 ના છેદમાં D. તો એપી ઇઝ ઇક્વલ ટુ, ચલો ડીડી કટ, 3L/2. માટે માંગેલ લંબાઈ એબી ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ એપી, તો 3L. તો ફિલ્ડ ઓફ વ્યૂ કેટલો આવશે? 3L. આ જ રીતે રેખીય વસ્તુ માટે પણ ફિલ્ડ ઓફ વ્યૂ તમે નક્કી કરી શકો. કેવી રીતે? સમજી લો, એ બી વસ્તુ છે. બિંદુવત વસ્તુ માટે ફિલ્ડ ઓફ વ્યૂ નક્કી કરવા માટે ઓમાંથી અરીસાના છેડાઓ પર કિરણ આપાત કરવાના અને પરાવર્તિત કિરણો જે સ્થાનેથી જોવાના છે તો એને આપણે ફિલ્ડ ઓફ વ્યૂ FOV તરીકે ઓળખીએ છીએ. સિમિલરલી રેખીય વસ્તુ માટે આ જ ઘટના બે બિંદુઓ માટે કરવાની છે. સમજી લેજો, બરાબર જોજો. મેં એમાંથી શું કર્યું? અરીસાના ઉપલા અને નીચલા છેડા પર કિરણો આપાત કર્યા. એનું પ્રતિબિંબ પહેલાં નક્કી કરી નાખો. અરીસાની બરાબર પાછળ અહીંયા રચાશે. ચલો, એડેસમાંથી આ કિરણો તમે દોરી દો. હું પહેલાં હંમેશા આવું કરું છું. પહેલાં એનું પ્રતિબિંબ એડેસ બતાવી દઉં સરખા જ અંતરે. એક કિરણને આમ દોરું છું. એડેસમાંથી એનું પરાવર્તન થતું બતાવું છું આ રીતે, જેથી કરીને આકૃતિમાં સરળતા રહે. ઘણાને આકૃતિ દોરતા જ નથી આવડતી. સમજાઈ જાય છે પણ દોરાતી નથી. આ ટેકનિકલ પ્રોબ્લેમ હોય છે. શું કરવાનું? એનું પ્રતિબિંબ એડેસ, એમાંથી કિરણ અહીંયા, એડેસમાંથી અહીંયા લંબાવી દો. આ જ રીતે નીચેના છેડા પાસે પણ આ જ ઘટનાક્રમનું પુનરાવર્તન કરો. હવે બીમાંથી પણ તમે આવા કિરણો દોરો. બીનું પ્રતિબિંબ બી ડેશ તમને મળે છે. બરાબર જોજો, આ જે બે ભૂરી લાઈન છે ને એ એનો ફિલ્ડ ઓફ વ્યૂ છે અને આ બે જમણી લાઈન છે તે બીનો ફિલ્ડ ઓફ વ્યૂ છે. ખ્યાલ આવે? આ જે એનો ફિલ્ડ ઓફ વ્યૂ, આ બીનો ફિલ્ડ ઓફ વ્યૂ. આટલા વિસ્તારમાં તમે જુઓ ને, આટલા વિસ્તારમાં તો ફક્ત એના જ કિરણો તમને આવશે, એટલે કે ફક્ત એ દેખાશે. અને આ વિસ્તાર તમે જુઓ ને તો ફક્ત બી જ દેખાશે, કારણ કે એના કિરણો અહીંયા સમાપ્ત થઈ જાય છે. બી હજુ બાકી છે. મતલબ કે પદાર્થ આંશિક દેખાશે, આખે આખો નહીં. પણ આખો પદાર્થ જોવો હોય તો બંનેનો કોમન ફિલ્ડ ઓફ વ્યૂ કયો છે? તો આટલું જે અંતર છે ને, બરાબર જુઓ, આ જે વિભાગ છે એ કોમન ફિલ્ડ ઓફ વ્યૂ છે. મતલબ કે આટલા વિસ્તારમાં તમે દ્રષ્ટિ રાખો તો પદાર્થને આખે આખો તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ સેશનમાં આપણે અરીસાનો પાર્ટ 2, પરાવર્તન રિફ્લેક્શનનો પાર્ટ 2, એના વિશે આપણે જાણીશું.
ખાસ કરીને વેલોસિટીના પ્રોબ્લેમ હશે તો ધ્યાનપૂર્વક આ જે ચર્ચા આપણી છે એને વિગતવાર વાંચી લેજો. ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની માંગણી કરું છું. ભગવાન સદાય તમને હસતા રાખે. ગુડ બાય. ટેક કેર. ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.